મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને બતાવવામાં આવી રહ્યો છે નાગ છે, સાપ છે, એમના પાંચ પાંચ માથા છે। અને અત્યારે આ સોશિયલ મીડિયા પર વિડીયો જે છે ખૂબ જ વાયરલ છે। અને વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃંદાવન નદીમાંથી આજે કાલિયા નાગ જોવા મળ્યા છે એવું લોકો કહી રહ્યા છે, લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે। આવો મિત્રો આપણે શું હકીકત છે આપણે પૂરી માહિતી જાણવાનો છું। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો હવે વાત કરવામાં આવે તો આ વૃંદાવન નદીમાંથી જે પાંચ માથાવાળો સાપ જોવા મળ્યો અને બધા લોકો કહે છે કે આ કાલિયા નાગ છે। પરંતુ મિત્રો તમને જણાવી દઉં, જે લોકો નદીમાં નાવડીમાં પસાર કરી રહ્યા હતા એ જ એમના જ ફોનથી આ વિડીયો પણ ઉતાર્યો હતો કહેવામાં આવે છે। અને છેલ્લા 3 દિવસથી આ સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ છે। અને વાયરલ વિડીયોની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભાઈ આ વૃંદાવન નદીમાંથી કાલિયા નાગ જોવા મળ્યા। અને એવું કહેવામાં આવે છે કે જે નદીમાં જે નાગ જોવા મળ્યા છે એમના પાંચ પાંચ માથાઓ છે। શું ખરેખર આ કાલિયા નાગ હોઈ શકે છે કે પછી અત્યારે એઆઈની જમાનાની અંદર એડિટિંગ પણ બતાવવામાં આવી શકે છે? પરંતુ ખાસ કરીને તમને બતાવવામાં આવી રહ્યું છે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર લોકો દાવા કરી રહ્યા છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે યમુના નદીમાં કાલિયા નાગને હરાવ્યા હતા અને ત્યારથી એ વૃંદાવન નદીમાં જે કાલિયા નાગ ગયા હતા ત્યાર આજે એટલે કે આ સિચ્યુએશનમાં પણ આ કાલિયા નાગ કોઈ ભૂતમાં સફર કરી રહ્યા હતા। એ ભૂતની અંદર જ આ લોકોએ વિડીયો બનાવ્યો હતો। અચાનક પાછળની સાઈડે પાંચ માથાવાળો સાપ જે છે એ ત્યાં દેખાયો હોવાના દાવા કરી રહ્યા છે। હવે ખરેખર મિત્રો શું આ કાલિયા નાગ હોઈ શકે છે કે પછી એઆઈ થ્રુથી આ એડિટિંગ કરીને બતાવવામાં આવી રહ્યું છે? ખાસ કરીને હવે આ માહિતી આપણને જે પણ મળી રહી છે એ બધી જ માહિતી સોશિયલ મીડિયાના આધારિત તમને હું બતાવી રહ્યો છે। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જરૂરથી આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।